નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરી તે પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં 1.60 કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ ડેપો તૈયાર કરાયો। શહેરના ખાડીપુરને નિવારવાના પ્લાન સાથે પદ્મશ્રી મથુરભાઈ સવાણીનો મુખ્યમંત્રીને પત્ર। શહેરના રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈ યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો। પાડોશીના સર્ટિફિકેટ બાદ શ્વાન પાળવાના નિયમનો વિરોધ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું। કોર્ટ પરિસર સામે જાહેરમાં એક યુવકની હત્યા કરનાર આરોપી એમપીથી ઝડપાયો। પાંડેસરા વિસ્તારમાં ઝાડા ઉલટીના કારણે 2 વર્ષીય દીકરાનું મોત। સમાચાર વિગતે જોઈએ। સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશ કલગીમાં હવે એક અનોખો ઉમેરો થયો છે। સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ સ્માર્ટ બસ ડેપો સુરતનું નવું નજરાણું બનશે। 100 કિલોવોટ ક્ષમતાનું રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે। સોલાર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડલ બનનાર છે। વાઈફાઈ, ચાર્જિંગ અને લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે અને વાર્ષિક 1 લાખ વીજ યુનિટ ઉત્પાદન અને 6.50 હજારની વીજ બચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી વીજ પરિવહન તરફ ઝડપી પ્રયાણ કરશે। રૂફટોપ સોલાર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24 કલાક ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે। દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZ ના સહયોગથી તૈયાર થયેલા પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલાર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24 કલાક અને 7 દિવસ ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે વાઈફાઈ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે। આ વિશે વધુ વિગત આપતા લાઇટ એન્ડ એનર્જી એફિસિયન્સી સેલના કાર્યપાલક ઇજનેર પ્રકાશ પંડ્યાએ જણાવ્યું હતું કે સુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવી છે। અંદાજિત 1 કરોડ અને 60 લાખના ખર્ચે બનેલા સંપૂર્ણ પ્રોજેક્ટ રીતે જર્મન સહાય સંસ્થા GIZના સહકારથી અમલમાં મૂકવામાં આવ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત દિવસ દરમિયાન સૌર ઉર્જાથી જનરેટ થતી વીજળી સેકન્ડ લાઈફ બેટરીમાં સંગ્રહિત થાય છે અને રાત્રિ દરમિયાન ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવાય છે। પરિણામે ગ્રીડ પરનો ભાર ઘટે છે અને નવીનીકરણ ઉર્જાનો વધુ ઉપયોગ શક્ય બને છે। આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ જણાવતા તેમણે કહ્યું હતું કે ઇલેક્ટ્રિક બસ ડેપો થકી વાર્ષિક અંદાજે 1 લાખ વીજ યુનિટનું ઉત્પાદન થશે અને આશરે 6.5 લાખની ઉર્જા બચત થશે। એટલે પર્યાવરણ દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ ન માત્ર સુરત શહેર માટે પણ સમગ્ર દેશ માટે શ્રેષ્ઠ ઉદાહરણ સ્વરૂપ બનશે। સુરત શહેરમાં સતત ચિંતાનું કારણ બનેલા ખાડીપુર મુદ્દાના નિવારણ માટે જળક્રાંતિ પ્રેરણા અને પદ્મશ્રી એવા મથુરભાઈ સવાણી એક વ્યાપક મેગા પ્લાન તૈયાર કર્યો છે અને આ મહત્વના પ્લાન સાથે તેમણે પ્રસ્તાવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। સુરત શહેરમાં સમગ્ર વરસાદી વાતાવરણ દરમિયાન ખાડીપુર એક મોટી સમસ્યા બની ગઈ છે। આ સમસ્યાના સ્થાયી ઉકેલ માટે જળક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી સન્માનિત મથુરભાઈ સવાણીએ એક મહત્વપૂર્ણ મેગા પ્લાન તૈયાર કર્યો છે અને આ યોજના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને આગ્રહ કર્યો છે। સવાણીએ જણાવ્યું હતું કે બારડોલી તરફથી આવતા વરસાદી પાણી ખાડીપુર વિસ્તારમાં એકઠા થાય છે, જેને કારણે પાણી ભરાવાની
પરિસ્થિતિ સર્જાઈ છે અને આ પાણી છેડછા ગામ તરફથી તાપી નદીમાં ડાયવર્ટ કરીને ખાડીપુરની સમસ્યાનું નિવારણ કરી શકાય છે. તેમની યોજના અનુસાર વાલક પાસે તાપી નદીમાં આ વરસાદી પાણી ચેનલાઇઝ કરવા માટે 12 બાય 12 ડાયામીટરની વિશાળ પાઇપલાઇન બિછાવી શકાય છે. આ તકેદારીથી ખાડીપુર જેવી સમસ્યાઓ ટાળી શકાય છે અને તે સાથે જ તેમના દ્વારા વિશ્વાસ વ્યક્ત કરાયો છે કે મુખ્યમંત્રી શહેરના હિતમાં યોગ્ય નિર્ણય લેશે અને આ મહત્વના મુદ્દે ગંભીરતાથી વિચારણા કરશે. સુરત શહેરનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે. દુનિયામાં ચોથા નંબરે સુરત શહેરનો વિકાસ થાય છે એવું આપણે અવારનવાર સાંભળીએ છીએ. આ શહેરને દર 2-3 વર્ષે ખાડીપુર આપણને પરેશાન કરે છે, હેરાન કરે છે. એ આપણા વિકાસમાં અવરોધરૂપ બને છે, લોકો ખૂબ પરેશાન થાય છે. આ પૂરમાંથી બચી શકાય એનો સુઝાવ મુખ્યમંત્રીને પત્ર લખીને આપ્યો છે. કેવી રીતે બચી શકાય? તો સૌરાષ્ટ્રની અંદર 115 ડેમ ભરવા માટે સૌની યોજના બનાવવામાં આવી છે. એના 4 રૂટ મળી અને લગભગ 2000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. તો ફક્ત આપણે તો 7 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરી એટલે આપણો જે નવો રિંગ રોડ બની રહ્યો છે એ 200 ફૂટના એરિયામાં બની રહ્યો છે. તો વાલક પાસે જે ખાડી ક્રોસ થાય છે ત્યાં આ 2 પાઇપ નાખવામાં આવે છે 12 બાય 12 ફૂટના એરિયાના, જેમાં ટ્રક વયા જાય આવા, અને એને 5000 હોર્સ પાવરના મોટરોથી એ પાણીને ત્યાં સપોર્ટ કરવામાં આવે, પાઇપના નાખવામાં આવે, પ્રેશર કરવામાં આવે. એટલે મોટાભાગનું પાણી જ્યારે વધારે વરસાદ હોય ત્યારે તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે. આ પ્રકારનું સૌની યોજનાનું મોડલથી રિંગ રોડથી એક આખું બનાવી અને સુરતને કાયમી ખાડીપુરમાંથી બચાવી શકાય છે. કારણ કે તાપીનું પૂર અને ખાડીનું પૂર બંને એક સાથે કદી આવતું નથી. અને તાપીના પૂરમાંથી પાળા યોજનાએ આપણને સુરતને મોટા ભાગે બચાવી લીધું છે. એટલે ખરા અર્થમાં આ રિંગ રોડથી ડાયવર્ટ કરી અને બચાવી શકાય એ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, CR પાટીલ સાહેબને પત્ર લખ્યો છે અને બાકીના બધા મુખ્ય લોકોને આ પત્ર લખ્યો છે. અને હું રૂબરૂ મળી અને પણ લોકોને આના માટે સમજાવવાનો પ્રયત્ન કરીશ. સુરત શહેરમાં પહેલા જ વરસાદે પાલિકા તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ સામે હવે સ્થાનિક લોકોની સહન શક્તિ તૂટી ગઈ છે. આ સ્થિતિ સામે યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો છે અને રવિવારના રોજ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા. જ્યારે શહેરના વિવિધ વિસ્તારમાં રસ્તા પર પડેલા વિશાળ ખાડાઓને લઈને ભાજપ શાસિત તંત્રની નિષ્ફળતા કહીને તેમાં ભાજપના ઝંડા લગાવ્યા હતા. જ્યારે ફરી વખત આજ રોજ આ યુથ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિરોધ દરમિયાન આજે પણ યુથ કોંગ્રેસ દ્વારા ભાજપના ઝંડા લગાવીને વિરોધ કરાયો હતો અને તેમજ ભાજપ વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરાયા હતા અને કાર્યકર્તાઓ દ્વારા આરોપ લગાવાયો હતો કે રસ્તા નિર્માણમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે. તેના કારણે ઓછા વરસાદમાં જ રસ્તાઓમાં ખાડાઓ પડી જાય છે અને તે ખાડામાં ફેરવાઈ જાય છે. યુથ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે શહેરના વિકાસમાં મોટા દાવાઓ કરવાવાળા શાસકોએ પાયાની સુવિધાઓ પણ આપી નથી. આવા રોડ બની રહ્યા છે અને લોકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ખાડાઓમાંથી સિમેન્ટ કાઢીને ખાડા પૂરવાનું ઢાંક પીછાણા પણ અપનાવાયા હતા. તેથી તંત્રની નિંદા કરતા આંદોલનકારીઓએ કાર્ય પણ કર્યું હોવાનો સંદેશ આપ્યો હતો. સુરતના ખરાબ રસ્તા અને તંત્રની જવાબદારી સામે આ પ્રદર્શન હવે વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. યુથ કોંગ્રેસે તંત્રને ચેતવણી આપી છે કે જો યોગ્ય કામગીરી નહીં થાય તો શહેરવ્યાપી આંદોલન કરવામાં આવશે. હાલમાં જે છેલ્લા 15 દિવસથી ચોમાસાની સિઝન હોય અને વરસાદ પડી રહ્યો છે, દર વર્ષની જેમ ચોમાસાની શરૂઆતની અંદર જો રોડ રસ્તા તૂટી જતા હોય, મસ્ત મોટા ખાડાઓ રોડ રસ્તામાં પડતા હોય તો હજી તો આખું ચોમાસું બાકી છે. આવનારા સમયની અંદર જે સુરતની પરિસ્થિતિ જે દર વર્ષે બગડે છે ન બગડે એટલા માટે અમે જે ઉત્સવ પ્રિય આ સરકાર હોય
તો અમે પણ આજે અહીંયા ખાડા મહોત્સવનો કાર્યક્રમ રાખી અને આ તંત્રને જગાડવા માંગીએ છીએ કે તાત્કાલિક આ ચોમાસાની અંદર આગળ લોકોને તકલીફ ન પડે, તંત્ર જાગે, સત્તાધીશો જાગે અને આ રોડ રસ્તા છે એને તાત્કાલિક રિપેરિંગ કરાવે અને નહીં માત્ર રિપેરિંગ પણ આખા ચોમાસાની અંદર ફરીથી આ રસ્તા ન તૂટે એ ટાઈપનું રિપેરિંગ થાય. કારણ કે જ્યારે ચોમાસું શરૂ થાય એની પહેલાં પ્રી મોન્સૂન કામગીરી હોય છે. રોડ રસ્તાને લઈને મેયરશ્રી વારંવાર કહેતા હોય છે કે 4 દિવસની અંદર તમામ રોડ રસ્તા રિપેરિંગ થઈ જશે અથવા તો આ વખતે પ્રી મોન્સૂન કામગીરીમાં ક્યાંય પાણી નહીં ભરાય. એ માત્ર વાયદાઓના વાયદાઓ રહી છે. આ 15 દિવસની વરસાદની અંદર સુરતની જે પરિસ્થિતિ છે, દર વર્ષે જે થાય છે કે ખાડામાં સુરત કે સુરતમાં ખાડા, એ પરિસ્થિતિ આગળ ન થાય એટલા માટે આજરોજ અમારો ખાડા મહોત્સવનો કાર્યક્રમ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનના પાલકો માટે નવા નોટિફિકેશન અને નિયમો જાહેર કરવામાં આવ્યા હતા અને જેને હવે ભારે વિરોધ શરૂ થયો છે. ડોગ્સ ઓનર અને વેલફેર કમિટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સૂચનો આપવામાં આવ્યા છે કે પાલિકા દ્વારા લાગુ થયેલા નિયમો મનમાની અને બિનકાયદેસર છે. આવેદનમાં જણાવાયું છે કે ગુજરાત સરકાર વર્ષોથી પ્રાણી રજિસ્ટ્રેશન અને ટેક્સ સંબંધિત નિયમોને અનુસરી રહી છે, પરંતુ સુરત પાલિકા દ્વારા અપનાવવામાં આવેલા નવા નિયમોમાં પાડોશીઓની સહી અને પ્રમાણપત્ર લેવાની ફરજ તથા વિવિધ અસંવિધાનિક પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવી છે, જેને લઈને પ્રાણીઓના અધિકાર અને માલિકોની ઉપર ઘા થઈ રહ્યા છે. આ અંગે સંગઠનના હોદ્દેદારોએ કટાક્ષ કરતા કહ્યું છે કે પાલિકા પોતાની મરજીથી 2008ના ફોર્મના આધારે નવી મનગઢંત નીતિઓ અમલમાં મૂકી રહી છે. તેના માટે રાજ્ય સરકારની મંજૂરી પણ લેવામાં આવી નથી, ન તો ભારત સરકારના કાયદાના માપદંડનું પાલન કરાયું છે. ભારતના બંધારણમાં પણ પ્રાણીઓ પર દયા અને અનુકંપા રાખવાની જોગવાઈ છે. જો કે પાલિકા દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં કાયદાકીય મંજૂરી વિના લાગુ કરી દેવામાં આવ્યા છે. આવેદનમાં જણાવાયું છે કે આ મુદ્દે સત્તાવાર રીતે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને પાલિકા પણ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. સંસ્થા દ્વારા કલેક્ટર કચેરી બહાર દેખાવો પણ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે માંગ કરવામાં આવી હતી કે પાલિકા તરત જ આ બિનમંજૂર અને વિવાદાસ્પદ નીતિઓ પાછી ખેંચી લે. આ અરજી એ વાતને લઈને વિરોધ નથી, પણ કલેક્ટરશ્રીને જાણ કરવાની છે કે કૂતરા પાળનારા લોકો રજીસ્ટ્રેશન પણ કરાવવા માંગે છે, સરકારશ્રી નક્કી કરે નિયત ફી પણ ભરવા માંગે છે, પણ બિનબંધારણીય કેટલીક બાબતોને લઈને એફિડેવિટ કોર્પોરેશન કરાવી રહી છે, લખાવી રહી છે. એ એફિડેવિટ પ્રજા બિનબંધારણીય કૃત્ય કરી શકતી નથી, તેના માટેની છે. જેમ કે સોસાયટીના પ્રમુખ અને મંત્રીનું એનઓસી લાવવું કે આસપાસના લોકોનું એનઓસી લાવવું, તો કોઈ પણ લોકો આવું એનઓસી આપી શકતા નથી કે સોસાયટીના પ્રમુખ અને મંત્રી પાસે એવી એનઓસી આપવાની કોઈ સત્તા નથી. બીજું છે, ભારત સરકારે તમામ પ્રાણીઓ માટે જાળવણી કરવાની, રાખવાની, અનુકંપા રાખવાની સત્તાઓ, ફરજો આપેલી છે. તો એ ફરજોમાં માત્ર ભારતનો કોઈ નાગરિક એક જ પ્રાણી માટે આવું કરી શકે તેવી કોઈ ભારતના નાગરિક માટે જોગવાઈ નથી. ત્રીજું, પ્રાણીઓને શેરીઓમાં ફરવાની અને પ્રાણીઓને પોતાની રીતે પોતાની કુદરતી વ્યવસ્થાઓ જાળવવાના પૂરેપૂરા અધિકારો છે. પણ સુરત મહાનગરપાલિકા પ્રાણીઓના અધિકારીઓ માટે કોઈ માણસ પાસે સ્ટેમ્પ પેપર એફિડેવિટ માંગે એના અધિકારો જાળવશો તો કોઈ પણ વ્યક્તિ એવું સ્ટેમ્પ પેપર એફિડેવિટ કોઈ પ્રાણી વ્યક્તિ આપી શકે તેમ નથી. તો આવા ગેરબંધારણીય કૃત્યો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ માંગી રહ્યા છે તો એ આપી શકાય તેમ નથી. તેની જાણ કરવા માટે કલેક્ટરશ્રીને આવે. સુરત શહેર કોર્ટ પરિસરની સામે જાહેરમાં જ સજુ યાદવ નામના શખ્સની હત્યા કરી ફરાર થયેલા અને પેરોલ જમ્પ કરનાર આરોપી કરણસિંહ રાજપૂતને મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબાહ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. વર્ષ 2022માં પાલિક ગામમાં દુર્ગેશ યાદવ નામના વ્યક્તિની હત્યા થઈ હતી. આ ગુનામાં ફરિયાદી હિતેન્દ્રજીત યાદવનો દીકરો સૂરજ યાદવ અને તેના મિત્રો સંદીપ ગુડ્ડી તથા મનીજા ઉર્ફે મનિયા પકડાયા હતા. ગુરદેશ યાદવના મિત્રો કરણ રાજપૂત અને ધીરજ રાજપૂત અને મેહુલ પરમારે પોતાના મિત્રની હત્યાનો બદલો લેવા માટે 5 મે 2023ના રોજ સૂરજ યાદવ અને તેના મિત્ર રવિ ચૌહાણને નિશાન બનાવ્યા હતા. જ્યારે સૂરજ યાદવ અને રવિ ચૌહાણ કોર્ટમાં તારીખ પર આવ્યા હતા ત્યારે બપોરના સુમારે અઠવાગેટ નજીક જાહેર રોડ પર સૂરજ યાદવની તક્ષણ હત્યાના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે તેમને ઝડપી પાડી લાજપોર જેલમાં ધકેલી દીધા હતા. આરોપી કરણસિંહ રાજપૂતને ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ 15 ઓક્ટોબર 2024ના રોજ 7 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. જોકે તે
22 ઓક્ટોબરના રોજ સુરત લાજપોર જેલમાં હાજર થવાનો હતો, પરંતુ તે સમયસર હાજર ન રહેતા ફરાર થયો હતો, જેને પગલે સુરત પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને બાતમીના આધારે મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના અંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. સુરત પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ઝાડા અને ઉલટીના કારણે 2 વર્ષના દીકરાનું કરુણ મૃત્યુ થયું છે. મૃતક બાળકને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસ કરતા તેને બાળકને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે રાત્રે લગભગ 12 વાગ્યે બાળકની તબિયત ખરાબ થઈ હતી અને તેને સતત ઝાડા અને ઉલટી થઈ રહી હતી. તેથી તેને તાત્કાલિક 108 બોલાવીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જો કે ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને થોડા સમય પહેલાં રોજગારી માટે સુરત રહેવા માટે આવ્યા હતા અને હાલમાં પરિવારમાં એક જ દીકરી રહી ગઈ છે. બાળકના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હાલ પાંડેસરા પોલીસને માહિતી મળતા પાંડેસરા પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતના વિકાસની ગતિ બુલેટ ટ્રેન સુધી પહોંચી ગઈ છે, પરંતુ નવસારીના આદિવાસી બાહુલા એવા વાસદા તાલુકાના ધરમપુરી ગામના 4 ફળિયાના લોકોને હજી જીવન રસ્તા વિના જ વિતાવી રહ્યા છે. ચોમાસામાં પગદંડી સમા રસ્તા ઉપર કાદવ કીચડ અને વરસાદી પાણીનો ભરાવો રહેતા મૃતકની અંતિમ યાત્રા પણ મજબૂત ખંભાઓના સહારે જોખમી રીતે મહા મહેનતે સ્મશાન સુધી લઈ જવા અહીંના ગામના લોકો મજબૂર બન્યા છે. તંત્રમાં અનેક રજૂઆતો છતાં પણ ઠાલા વચનો મળ્યા છે, પરંતુ હજુ સુધી ગામના લોકોને પાકો રસ્તો મળ્યો નથી. ગુજરાતના ગામડાઓના વિકાસ માટે સરકાર દ્વારા ગામડાઓમાં નાના રસ્તાઓ થકી ગ્રામ્ય જીવનને વિકસિત કરવા દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ હજારો કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં નવસારી જિલ્લાના આદિવાસી પંથક એવા વાસદા તાલુકાના ધરમપુરી ગામના 4 ફળિયાના લોકોએ આઝાદી બાદથી હજુ સુધી રસ્તો જોયો નથી. 100 વર્ષ અગાઉ રાજાશાહી કાળમાં ધરમપુરી ગામ પાસેથી નેરોગેજ ટ્રેન માટેની રેલવે લાઇન પસાર થતી હતી, પણ 77 વર્ષથી લોકશાહીમાં ધરમપુરી ગામના લોકો કાદવ કીચડવાળા રસ્તા ઉપર ચાલવા મજબૂર બન્યા છે. ધરમપુરીના ગામિત ફળિયું, ગામિત 2 ફળિયું, ચિકાર ફળિયું અને પુલ ફળિયાના 200થી વધુ પરિવારોને શિયાળા ઉનાળામાં પાકા રસ્તાના અભાવે મુશ્કેલી વેઠવી પડે છે, પરંતુ ચોમાસામાં તેમની મુસીબત 100 ગણી વધી જાય છે. શાળાના બાળકોને ખાડામાંથી રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાંથી તેમજ એકબીજાનો હાથ પકડીને જીવના જોખમે રસ્તાઓ પસાર કરવા પડે છે. જ્યારે આરોગ્ય સેવા માટે આશા વર્કરો પણ જીવના જોખમે ગામમાં ફરે છે અને ભારે વરસાદની ઉપસ્થિતિમાં આ રસ્તા પર કેડસમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે બાળકોએ રજા પાડી ઘરે રહેવું પડે છે. વાસદા તાલુકાના ધરમપુરી ગામના ઉત્તરે આવેલા પુલ ફળિયા, ગામિત ફળિયા અને ચિકાર ફળિયાના લોકોની સમસ્યા વર્ષોથી રજૂઆત કરવા બાદ પણ તંત્ર કાને આ સમસ્યા લેતું નથી અને સમસ્યા અંગેની જાણકારી આપવા છતાં પણ તેની સામે ફરિયાદ લઈ અને કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ઘરે કોઈ માંદગીના સમયે કે ઇમરજન્સી હોય છતાં પણ તે લોકોને કાદવમાંથી પસાર થઈને એમ્બ્યુલન્સની સેવાનો પણ લાભ લેવો પડે છે. ધરમપુરી ગામની વર્ષોની સમસ્યાનો અંત ક્યારે આવશે એની ચિંતા ગ્રામજનોને સતાવી રહી છે, જેની સામે ગામના 3 મોટા 6 નાના રસ્તાઓમાંથી 4 રસ્તાઓ મંજૂર થતાં ધરમપુરીના 4 ફળિયાના લોકોને વર્ષોથી વેદનાનું ચોમાસા બાદ સમાધાન થઈ શકે તેવી આશા છે. ગામિત ધરમપુરી અહીંયા સમસ્યા એ છે કે રસ્તાની બહુ મોટી સમસ્યા છે. હમણાં અમુક આ એક જ રસ્તો છે ને, એ લગભગ 4-5 ફળિયાને જોડતો રસ્તો છે. વારંવાર સવારે દૂધ, અહીંયા ડેરી પણ છે, દૂધ ભરવા લોકો મોટે ભાગે એ જ રસ્તાનો ઉપયોગ કરે છે.
એ રસ્તા પરથી તો આખું 4-5 ફળિયાના લોકો જ આવે છે. અમે કેટલી વાર પંચાયતોમાં રજૂઆત કરી, તાલુકા સુધી પહોંચ્યા, પણ પંચાયતમાં ઠરાવ થઈ જાય, સરપંચને પૂછીએ તો સરપંચ કહેશે હા મંજૂર થઈ ગયેલો છે. આટલે કેટલા વર્ષ થઈ ગયા, 28 થી 30 વર્ષ થઈ ગયા, ત્યાં સુધી હજુ રસ્તાનું નવીનીકરણ નથી થયું.